ધોરાજીમાં 20 વર્ષની સજા પડ્યા બાદ ફરાર થઈ ગયેલી મહિલા અંતે ઝડપાઈ। 1999માં મહિલાએ પોતાના ઘરમાં બાળકને દસ્તાના ઘા ઝીંકી હત્યા કરી હતી। વીઓ ધોરાજીમાં ભાદર કોલોની ઇરિગેશન સોસાયટીમાં બાળકોના ઝઘડાને લઈ વર્ષ 1999માં આરોપી મહિલાએ એક બાળકની પોતાના ઘરમાં દસ્તાના ઘા ઝીંકી હત્યા કરી લાશ કોથળામાં ભરી બહાર ફેંકી દીધેલ। જે ક્રૂર ઘટનામાં તાજેતરમાં ધોરાજી કોર્ટે 20 વર્ષની સજાવી સુણાવી હતી। જો કે આ મહિલા છેલ્લા 25 વર્ષથી નાસ્તી ફરતી હતી। વર્ષોથી ભાગેડું જાહેર થયેલ મહિલા અરુણાને સજા થયા બાદ ઝડપી લેવા ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજ અને સિટી પીઆઈ કે.એસ. ગરચર દ્વારા ટીમ બનાવવામાં આવેલ। ડી સ્ટાફના પી. કે. શામળા અને સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ મારફતે આરોપી મહિલાને બરોડાથી ઝડપી લીધી હતી। 1999ના અરસાથી આ કામના આરોપી અરુણા ઉર્ફે અનિતા નાસ્તા ફરતા હતા। તેમના પતિ રાજેશ દેવમુરારી સુરેન્દ્રનગર સ્થાયી થયા હતા। તે છેલ્લા 3 વર્ષથી નિવૃત્ત થયા છે। રાજેશ દેવમોરારી અને અરુણાબેનના લગ્ન જીવનથી એક દીકરો અને એક દીકરી પણ હતા। માતા તરીકે પણ આ ટ્રાયલમાંથી બચવા માટે પોતાના સગા સંતાનોનો પણ ક્યારે સંપર્ક કરેલો ન હતો। વડોદરામાં અનિતા બ્યુટી પાર્લરના નામથી આરોપી બ્યુટી પાર્લર ચલાવી રહ્યા હતા। ધોરાજી પોલીસ ચહેરા નિશાનપત્રક ને સાથે રાખી અને પ્રથમ મહિલા કોન્સ્ટેબલ બ્યુટી પાર્લરમાં ડમી ગ્રાહક તરીકે ગયા અને ત્યાંથી ખરાઈ કરવામાં આવી કે નાસ્તા ફરતા આરોપી અરુણા ઉર્ફે અનિતા આ જ છે। તેઓ વડોદરામાં અન્ય શખ્સ સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગેલ અને આ સંબંધથી પણ તેમને 2 દીકરીઓ હતી। આ તમામ તપાસના અંતે ફરિયાદી ગિરધરભાઈ કોઠિયા તથા આરોપી અરુણા ઉર્ફે અનિતાના પતિ રાજેશ દેવમુરારીએ પણ ખરાઈ કરી આપી કે આ તે જ વ્યક્તિ છે। તને પોલીસે આજીવન કેદની સજાનું વોરંટ ચાલુ હોય આરોપીની ધરપકડ કરી ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સમક્ષ આરોપીને રજૂ કરેલા અને જજે જેલ વોરંટ કરી અને આજીવન કેદની સજા ભોગવવા આરોપીને જેલમાં મોકલી છે। રિપોર્ટર આશિષ પાટડિયા ધોરાજી। सन 1994માં ધોરાજી સિટીમાં થયેલા એક 7 વર્ષના બાળકના ક્રૂર હત્યાના ગુનામાં આરોપી અરુણા ઉર્ફે અનિતા सन 1998માં જામીન પર છૂટેલી પણ ત્યાર પછી આ નાસ્તા ફરતા થઈ ગઈ। એના પતિ અને એના બાળકો સાથે પણ એમનો કોઈ સંપર્ક નથી હતો। ગુનાની ગંભીરતાએ જોવીને ધોરાજી પોલીસ ફરીથી આપણી મહેનત શરૂ કરી। હ્યુમન સોર્સિસ પાસેથી મળી જાણકારી અનુસંધાને ખબર પડી કે આરોપી પોતાના પરિવાર અને ભાઈઓને રક્ષાબંધનના દિવસો દરમિયાન સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે। આ આધારે અમે ટેકનિકલ સર્વેલન્સ થી એમનું હાલનું સરનામું વડોદરા સુધી ગોઠવ્યું। ત્યાં તપાસ દરમિયાન અમારી ટીમે એક બ્યુટી પાર્લર જોયું, અનિતા બ્યુટી પાર્લર। એ નામ વાંચીને પંક્તિઓ જોડવામાં આવી અને અમારી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગ્રાહક બનીને ત્યાં બ્યુટી પાર્લરની મુલાકાત લીધી અને વાતચીત દરમિયાન ચતુરાઈથી આ બ્યુટી પાર્લરની માલકીનની ઓળખ પોલીસના ડેટાબેઝમાં મોજૂદ ફોટા અને માહિતી સાથે મેળવવામાં આવેલી અને તે આરોપી અનિતા ઉર્ફે અરુણા જ હતી। તમામ પુરાવાના આધારે તરત કાર્યવાહી કરીને આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી છે અને માનનીય કોર્ટ પણ આ આરોપીને થોડા દિવસો પહેલા જ આજીવન કેદની સજા ફટકારી છે। આમાં સારી કામગીરી કરનાર ટીમમાં એએસઆઈ પરબતભાઈ શામળા, હેડ કોન્સ્ટેબલ મીરાબેન ડાંગર અને પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ દાદલ હતા।